નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અકાઉન્ટનું એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. અકાઉન્ટ્સમાં આપણે જે લાસ્ટ ચેપ્ટર ભણ્યું એનો જ યુઝ કરીને આ ચેપ્ટરમાં આપણે ઘણા બધા ટોપિક છે એ સોલ્વ કરવાના થશે. એટલે લાસ્ટ ચેપ્ટર જેણે રિવાઇઝ ન કર્યું હોય એ હજી ઓછું કરી નાખે. જેટલું ઝડપથી લાસ્ટ ચેપ્ટર મગજમાં ઉતરશે એટલું એના કરતાં પણ ઝડપથી આ ચેપ્ટર છે એ વધુ ક્લિયર તમને થશે. એટલે લાસ્ટ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્સ છે એ બહુ અગત્યનું છે. નવું જે આપણું ચેપ્ટર છે એડમિશન ઓફ અ પાર્ટનર, ચેપ્ટર 5. પહેલાં થોડુંક બેઝિક એનું સ્ટ્રક્ચર લઈ લે કે એડમિશન ઓફ અ પાર્ટનર ખબર પડી શકે તમને. બરાબર, મેં રિકન્સ્ટ્રક્શનની થિયરીમાં જે બેઝિક લેક્ચર લીધો હતો, બરાબર, ગેઇન રેશિયો સેક્રિફાઈસ રેશિયોવાળા લેક્ચર પછીનો જે લેક્ચર જે છે, બરાબર, એમાં મેં તમને આખું એડમિશન અને રિટાયરમેન્ટની સિચ્યુએશન આખી સમજાવી હતી કે કઈ રીતનું થાય. આખું એનિમેશનથી આખી સ્લાઇડ તૈયાર કરીને કર્યું હતું આપણે, બરાબર. તો હવે એ જ એડમિશન ઓફ અ પાર્ટનરની અંદર આપણે અમુક કન્સેપ્ટ જોવાના છે કે કઈ રીતની સિચ્યુએશન છે, શું છે. પહેલાં તો આખું સ્ટ્રક્ચર શું છે અને એમાં શું થાય, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે જે કામ કરવું પડે, બરાબર, કેલ્ક્યુલેટ ન્યૂ પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયો એન્ડ ઓલ્ડ પાર્ટનર સેક્રિફાઈસ રેશિયો. બરાબર, જ્યારે કોઈ પાર્ટનરનું એડમિશન થતું હોય, જો અહીંયા મેં વર્ડિંગ્સ યુઝ કર્યા ને એ બધા સમજે. આ બધી પ્રોસેસ તમારે સમમાં કરવાની છે, એટલે આ સ્ટેપ યાદ રાખે બધા. બરાબર, શું કરવાનું છે? ન્યૂ પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયો. કારણ કે એક નવો પાર્ટનર આવ્યો તો એ બધાનો પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયો ચેન્જ થઈ જશે. બરાબર, આ ન્યૂ પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયો તો આવશે જ, પણ આની સાથે તમારે શું કરવાનું છે કે ઓલ્ડ પાર્ટનર્સનો સેક્રિફાઇસિંગ રેશિયો, બરાબર, આ સેક્રિફાઇસિંગ રેશિયો છે એ તમારે ફાઇન્ડ કરવાનો છે. કોનો? ઓલ્ડ પાર્ટનર્સનો. બરાબર, તો આ બે વસ્તુ તમારે કમ્પલસરી ફાઇન્ડ કરવી પડશે. આમાં સેક્રિફાઇસિંગ રેશિયો શું કામ આવશે? ઓલ્ડ પાર્ટનર્સનો આમાં સેક્રિફાઈસ રેશિયોનું જ ફોર્મ્યુલા શું કામ આવશે? કારણ કે નવો પાર્ટનર એડમિટ થાય છે તો એ ઓલ્ડ પાર્ટનર્સમાંથી થોડોક શેર લઈ લેશે, બરાબર. કારણ કે નવા પાર્ટનર્સ જ્યારે એન્ટ્રી લે છે ત્યારે એની પાસે તો કોઈ પ્રોફિટ શેર છે નહીં, ઝીરો છે. હવે ધારો કે એને 1/4 શેર આપે છે, તો 1/4 શેર આપશે કોણ? ઓલ્ડ પાર્ટનર્સ. તો ઓલ્ડ પાર્ટનર્સ કંઈક સેક્રિફાઈસ કરશે તો ન્યૂ પાર્ટનર કંઈક ગેઇન કરશે, બરાબર. એટલે ઓલ્ડ પાર્ટનર્સ કંઈક સેક્રિફાઈસ કરે તો ન્યૂ પાર્ટનર ગેઇન કરે, બરાબર. તો આ વસ્તુ એક મગજમાં રાખવાની. નેક્સ્ટ ચેક આપણે ટોપિક છે આની અંદર અકાઉન્ટિંગ ઇફેક્ટ રિલેટિંગ ટુ ગુડવિલ. આના શોર્ટ સમ આપણે ઘણા બધા કરવાના થશે, બરાબર. આના પણ શોર્ટ સમ આવશે. શરૂઆત આજના લેક્ચરમાં આના મેં બેઝિક સમ લીધા જ છે, બરાબર, પણ આના શોર્ટ સમ છે એ થોડાક ડિટેલમાં સમજવાના થશે. આ એક જ એડજસ્ટમેન્ટ એવું હશે જે આ ચેપ્ટરમાં તમને અઘરું લાગશે. આ એક એડજસ્ટમેન્ટ છે. જ્યારે મોટા સમ આપણે 8 માર્ક્સ વાળા સમ કરશું ત્યારે એક એડજસ્ટમેન્ટ આવશે, પણ એના પહેલા શોર્ટ સમ આપણે કરશું કે જેથી એડજસ્ટમેન્ટમાં કોઈ આપણને ઇશ્યુ ના આવે. તો ગુડવિલ છે એ મોસ્ટ ક્રુશિયલ ઇફેક્ટ આ ચેપ્ટરની અંદર તમારા માટે હશે. નેક્સ્ટ જે છે એ અકાઉન્ટિંગ ઇફેક્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અરાઇઝિંગ ફ્રોમ ધ રિવોલ્યુશન ઓફ અસેટ એન્ડ રીઅસેસમેન્ટ ઓફ ધ લાયબિલિટીઝ. આ આપણે ઓલરેડી લાસ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા, બરાબર. લાસ્ટ ચેપ્ટરનો જે ટોપિક હતો રિવેલ્યુએશન ઓફ અસેટ એન્ડ લાયબિલિટી, બરાબર. તો એ જ આપણે આ ચેપ્ટરની દરેક સમની અંદર આપણે કરવાનું થશે, રિવેલ્યુએશન. એટલે મેં કીધું કે લાસ્ટ ચેપ્ટર જેને ન કર્યું એ રિવાઇઝ કરી લઈએ, બરાબર. જો ન આવડતું હોય તો કોલ કરે, કાંઈ તકલીફ હોય તો જેટલું ક્લિયર તમે લાસ્ટ ચેપ્ટર કરશો એટલું જ આ ચેપ્ટરમાં તમને સારા માર્ક આવશે. 8 માર્કનું ચેપ્ટર છે આ, બરાબર. તો રિવેલ્યુએશન દરેક સમમાં કરવું પડશે આપણે. નેક્સ્ટ જે ટોપિક છે એ છે અકાઉન્ટિંગ ઇફેક્ટ ઓફ અક્યુમ્યુલેટેડ પ્રોફિટ લોસ ઓર રિઝર્વ. આ ટોપિક આપણે લાસ્ટ લીધો હતો, યાદ છે? ખાલી અક્યુમ્યુલેટેડ પ્રોફિટ લોસ એન્ડ રિઝર્વ કેવી રીતના પાર્ટનર્સ કેપિટલમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના, બરાબર. સેમ લાસ્ટ ચેપ્ટરનો ટોપિક છે. તો લાસ્ટ ચેપ્ટરનું કેટલું આવે છે? સેક્રિફાઈસ રેશિયો આવ્યું સૌથી પહેલા, બરાબર. રિવેલ્યુએશન આવ્યું, આ અકાઉન્ટિંગ ઇફેક્ટ વાળું આવ્યું, બરાબર. અને એક છે એડજસ્ટમેન્ટ ઓફ ચેન્જ ઇન કેપિટલ. નવો પાર્ટનર આવશે તો કેપિટલમાં ચેન્જ થશે, બરાબર. તો એ કેવી રીતના આપવાનું એના લાસ્ટ સમ છે. આ મોસ્ટ ક્રુશિયલ ને આઈએમપી સમ આવશે તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. એ કેપિટલના બેઝથી આખો સમ છે એ ક્લોઝ કરવાનો થશે. આ સમ જેને આવડી ગયા ને ચેપ્ટર આવડી ગયું, સમજી લો, બરાબર. અને આમાં જ લોચા પડવાના ચાન્સીસ વધારે છે. એટલે આ 5 ટોપિક આપણે આ ચેપ્ટરમાં કવર કરવાના છે, બરાબર. જો લાસ્ટ ચેપ્ટર, હજી હું રિપીટ કરું છું વારે લાસ્ટ ચેપ્ટર જેને ન કર્યું હોય કરી લે. તમામ લેક્ચર્સ છે ઓનલાઈન અવેલેબલ છે યુટ્યુબમાં. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોલ કરે, બરાબર. નેક્સ્ટ હવે આપણે થોડીક બેઝિક સ્ટ્રક્ચર ચેપ્ટરમાં ઇન્વોલ્વ થાય કે શું આપણે 1 બાય 1 કરવાનું છે. તો સૌથી પહેલા તો આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે ન્યૂ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો અને સેક્રિફાઈસ રેશિયો. બે હંમેશા આપણે દરેક સમમાં કરશું. અહીંથી જ આપણો સમની શરૂઆત થશે, બરાબર. જ્યારે મોટો સમ કરીને ત્યારે
ન્યૂ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો અને સેક્રિફાઈસ રેશિયો. સેક્રિફાઈસ રેશિયો ઇઝ ધ મોસ્ટ આઈએમપી. બરાબર, આ જો સરખું નહીં ગોતો, આ જો નહીં આવડે ગોતતા, તો તમારા આ સમનો આગળનો સ્ટેપ જ નહીં થાય. બરાબર, અહીંથી જ સમની શરૂઆત થશે 8 માર્કના સમની. ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો મીન્સ રેશિયો ઇન વિચ પાર્ટનર્સ ઇન્ક્લુડિંગ ન્યૂ પાર્ટનર ડિસાઇડેડ ટુ શેર ફ્યુચર પ્રોફિટ એન્ડ લોસ ઓફ ધ ફર્મ. શું કરવું પડશે? તો કે ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો કેન બી કેલ્ક્યુલેટેડ એઝ પર ધ ફોલોઈંગ સર્કમસ્ટાન્સીસ. ઘણા બધા સર્કમસ્ટાન્સીસ તમારી બુકમાં છે. આજે આપણે પોઈન્ટ નંબર 1 ડિસ્કસ કરવાના છીએ આ લેક્ચરમાં. when sacrificing share or sacrifice ratio of old partner is not given. In other words, when old ratio of old partners and profit share of to be given to the old partners is given. બરાબર, old ratio આપેલો હોય old partner નો, profit share આપેલો હોય. બરાબર, રેશિયો અથવા તો પ્રોફિટ શેર બે એક જ થાય. 2:1, 3:4 કાંઈ પણ રેશિયો આપેલો હોય. બરાબર, તો એ આપણને આપેલું હશે. આ જે પહેલી મેથડ જે છે એની અંદર. બરાબર, શું છે એની અંદર પહેલી મેથડમાં? when old profit loss sharing ratio of old partners and profit share of new partner is given, it is assumed that the remaining profit after giving share of in a profit to new partner will be distributed among the old partners in their old profit loss sharing ratio. સર કાંઈ સમજાણું નહીં. ઇલસ્ટ્રેશન 1 જોઈને એટલે એક જ મિનિટમાં સંભળાય. બરાબર, ઇલસ્ટ્રેશન 1 આપેલું છે. A and B are the partners in the firm sharing profit and loss in the ratio of 3:2. બરાબર, તમને ઓલ્ડ પાર્ટનરનો ઓલ્ડ રેશિયો આપેલો છે. સિચ્યુએશન 1 સમજજો તમે. ઓલ્ડ પાર્ટનર્સનો ઓલ્ડ રેશિયો આપેલો છે. યસ, ઇટ ઇઝ ગિવન. અને ન્યૂ પાર્ટનરનો શેર આપેલો છે. સી ઇઝ એડમિટેડ ફોર 1/4 શેર ઇન ધ પ્રોફિટ. કે ટોટલ પ્રોફિટમાંથી 1/4 શેર સીને આપવાનો છે. બરાબર, ઓલ્ડ પાર્ટનરનો રેશિયો આપેલો છે અહીંયા, ઓલ્ડ રેશિયો તમને, અને ન્યૂ પાર્ટનરનો શેર આપેલો છે. બે વસ્તુ તમને આપેલી છે. બરાબર, અને કેલ્ક્યુલેટ કરવાનો છે ન્યૂ પ્રોફિટ લોસ શેરિંગ શેર. હવે ન્યૂ રેશિયો તમે ફાઇન્ડ કરી લ્યો, ઓલ્ડ રેશિયો તમને આપેલો છે, તો સેક્રિફાઈસ રેશિયો મળી જાય. યસ, આપણે એના સમ તો ઘણા બધા કર્યા છે, પ્રેક્ટિસ કરી. બરાબર, તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ આ કેવી રીતના ફાઇન્ડ કરવું. તો સૌથી પહેલા તમને જે સમ આપેલું છે એ જ આપણે લઈ લઈએ. ઓલ્ડ શેરિંગ રેશિયો ઓફ A and B is 3:2. બરાબર, નેક્સ્ટ જે છે આપણે એઝ્યુમ કરવાનું છે. બરાબર, આ એક એઝમ્પશન કમ્પલસરી કરવાનું થશે આ મેથડ. લેટ ધ ટોટલ શેર ઓફ ધ પ્રોફિટ ઇઝ 1. ટોટલ શેર ઓફ વોટ? ટોટલ શેર ઓફ ફર્મનો ટોટલ પ્રોફિટ. કેવી રીતના? તો કે 3/5 પ્લસ 2/5, બે A અને B બેનો આપણે રેશિયો છે એનો ટોટલ કરી. કેટલો આવશે? 3 + 2/5 which is equal to 1. 5/5 એટલે 1 થઈ જાય કે ન થઈ જાય? તો આ જ આપણે અહીંયા એઝ્યુમ કર્યું છે, નવું કાંઈ નથી. ટોટલ લેટ ધ ટોટલ શેર ઓફ ધ ફર્મ ઇઝ 1. બરાબર, નેક્સ્ટ સીઝ શેર ઇઝ 1/4. આપણે અહીંયા નક્કી કર્યું કે સી ને 1/4 શેર આપશું. બરાબર, આ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, આ તમારા સમમાં ક્યાંય ગણવાનું નથી, એટલે આ કાંઈ મિક્સઅપ ના કરતા. બરાબર, સી શેર ઇઝ 1/4. બરાબર, તો આપણે અહીંયા આપેલું સમમાં આફ્ટર ગિવિંગ 1/4 શેર ટુ સી ને 1/4 તમે આપી દો, તો બાકી બે માટે કેટલો વધે? ટોટલ શેર 1 છે, એમાંથી સી ને 1/4 આપી દેશે, તો બાકી A અને B માટે કેટલા વધશે? તો કે રિમેનિંગ શેર ઓફ A and B is equal to total profit which is 1 minus share of new partner which is 1/4. તો આ રીતની કંઈક સિચ્યુએશન થશે. 1 - 1/4, રાઈટ? આને સોલ્વ કરીએ તો ક્રોસ મલ્ટીપ્લિકેશન 4 × 1 4 - 1. બરાબર, આવી રીતનું સિચ્યુએશન થશે. 4 ને મલ્ટીપ્લાય કર્યા મેં 1 સાથે, એટલે 4 - 1. આની નીચે તો 4 છે, તો ડાયરેક્ટ 4 - 1/4. શું આવ્યો આન્સર? 3/4. તો આ શું મળ્યું આપણને? રિમેનિંગ શેર ઓફ A અને B આપણને અહીંયા મળી ગયો. રિમેનિંગ શેર ઓફ A and B. બરાબર, 3/4 છે. હવે 3/4 A અને B કેવી રીતના લેશે? તો કે એના ઓલ્ડ રેશિયો 3:2 માં. તો 3/4 ને આપણે 3:2 માં પાર્ટ કરવા પડશે, એટલે આપણને એનું ન્યૂ શેર મળી જશે. બરાબર, કેવી રીતના મળશે? રિમેનિંગ શેર ઓફ A and B is 3/4 which is to be distributed in their old sharing ratio 3:2 like this. આ ફોર્મ્યુલા યાદ રાખવાનું. ન્યૂ શેર ઓફ ઓલ્ડ પાર્ટનર is equal to remaining share of profit which is 3/4
ઇન્ટુ શેર ઇન ઓલ્ડ રેશિયો, એટલે કે 3/5 અને 2/5. 1/1 આપણે બે પાર્ટનરનું જોઈ, એઝ ન્યૂ શેર. 3/4 તો આપણે લેવાનો જ છે, બરાબર. એ તો આ રેશિયો આપણે અહીંયા ફાઇન્ડ કર્યો હોય, અને 3/5 નો ઓલ્ડ રેશિયો, બરાબર. આ બેનું મલ્ટીપ્લાય કરવાનું છે, એ યાદ રાખજો, બરાબર. આ ભૂલાય નહીં. 3/4 into 3/5 which is equal to 9/20. 3 into 3 અને 4 into 5, 9/20 easy છે. સેમ વે બી નું કરશું. બી માં પણ શું થાય, બી ન્યુ છે. 3/4 આ તો લેવાનું જ છે, ઇન્ટુ 2/5 થશે. જોવો જોઈએ આવી રીતના 3/4 ઇન્ટુ 2/5, એટલે કે આ જે રિમેનિંગ આપણે શેર મળે છે, રિમેનિંગ શેર ઓફ એ એન્ડ બી, એને આપણે રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ 3/5 ને 2/5 માં ડિસ્ટ્રીબ્યુટ કરવાના, એટલે મળે આપણે 6/20. ઓકે, સી નો શેર આપણી પાસે કેટલો હતો, 1/4 હતો. સી આ બેનો 9/20, 6/20. ત્યારે સી નો શેર આપણી પાસે છે એ 1/4 છે. તો 1/4 આપણે રેશિયોમાં કરવું હોય તો ડિનોમિનેટર સેમ આવવા જોઈએ. તો સી નો શેર ફાઇન્ડ કરવા માટે આપણે આ સ્ટેપ કરવું પડશે. C's new share is 1/4, મેકિંગ ડિનોમિનેટર ઇક્વલ. અહીંયા 20 છે, અહીંયા 20 છે, તો અહીંયા પણ 20 લેવા હોય તો ઇન્ટુ 5 કરવો પડે. ડિનોમિનેટરમાં ઇન્ટુ 5 કરો તો ન્યુમરેટરમાં પણ 5, એટલે કે 1/4 ઇન્ટુ 5/5 કરવા પડે, ઇઝ ઇક્વલ ટુ 5/20. તો હવે ત્રણેયમાં 20 છે ડિનોમિનેટરમાં, બરાબર. તો ન્યૂ રેશિયો આપણને શું મળે, 9:6:5. આ તમને ન્યૂ રેશિયો અહીંયા ABC નો મળી ગયો, બરાબર. આ વસ્તુ મગજમાં રાખજો, આ સ્ટેપ મગજમાં રાખજો, આ પ્રોસેસ મગજમાં રાખવાની છે. હોય તો રિપીટ કરજો વારે વારે આ વિડીયો. આ મગજમાં ઉતારશો તો જ આવશે. હજી એક એક્સરસાઇઝ નો સમ છે, એક્સરસાઇઝ સમ નંબર 3 નો 1, એ તમને આ જ છે, જે ઇલસ્ટ્રેશન છે ને એ સેમ 3:2 ઓલ્ડ રેશિયો છે અને 1/4 ન્યૂ પાર્ટનરનો રેશિયો, એટલે એ હું નથી કરાવતો, બરાબર. આ સેમ ચાર સ્ટેપ છે, આ જ ટોપિક છે, આ જ નામ છે, કાંઈ ફેરફાર નથી. આપણે અત્યારે એક્સરસાઇઝનો સમ નંબર 3 નો 2, બરાબર, નેક્સ્ટ કરવાના છે, which is A and B are the partners sharing profit loss, the ratio of 4/5 and 2/10. સર આમાં રેશિયો અલગ આવ્યો, કઈ વાંધો નહીં, હમણાં આપણે કંઈક કરીએ. They admit C as a new partner, 20% profit. ઓકે સર આમાં 20% એનું કંઈક કરીએ, હાલો કઈ વાંધો નહીં. સ્ટેપ નંબર 1, પહેલા તો ઓલ્ડ પાર્ટનર A અને B નો જે રેશિયો છે આપણને આજે આપેલો છે, બરાબર, એનું આપણે કંઈક સોલ્યુશન કરવું પડશે. શું આપ્યો છે, A અને B નો રેશિયો આપણને 4/5 અને 2/10 આપ્યો છે. તો એને આપણે આવી રીતના લખી શકાય, 4/5:2/10, બરાબર. હવે જોવો જોઈએ 4/5 2/10 છે, તો બેના ડિનોમિનેટર સરખા કરવા હોય તો નીચે 5 લઈ આવી તો બેને 2 વડે ડિવાઈડ કરી તો 1/5, એટલે કે આવી રીતના લખી શકીએ આપણે 4/5:1/5, બરાબર. આનું મેં ડિવિઝન કર્યું છે 2 થી, બે, બરાબર. બેને 2 થી ડિવાઈડ કર્યા એટલે આપણે નામ આવ્યું, એટલે 4/5. આ એઝ ઇટ ઇઝ, આ જે આપણો ટોપિક છે એ એઝ ઇટ ઇઝ, આને કાંઈ કરવાનું નથી. આમાં આપણે ચેન્જ કર્યું 1/5, અને હવે અપોન ડિનોમિનેટર બેના સેમ આવી ગયા તો હું એને લખી શકીશ. તો રેશિયો મળી ગયો 4:1. આ સમજજો ખાસ, બરાબર. હવે પોઈન્ટ નંબર 2, 20% આપેલા છે, કાંઈ વાંધો નહીં. સી 20%, ને તમે પર્સન્ટેજને કેવી રીતના લખી શકો, આવી રીતના લખી શકાય 20/100, એટલે આપણને રેશિયો પણ મળી જાય 1/5. તો જો હવે આપણે થઈ ગયું ઓલ્ડ રેશિયો 4:1 આવી ગયો, અને ન્યૂ પાર્ટનર 1/5. તો ઓલ્ડ સમ જેવો જ હમણાં આપણે ઇલસ્ટ્રેશન 1 કહેવાય એવી જ સિચ્યુએશન પાછી ક્રિએટ થઈ ગઈ. સેમ સ્ટેપ રિપીટ કરશું આપણે, બરાબર. લેટ ધ ટોટલ શેર ઓફ ધ પ્રોફિટ ઓફ ધ ફર્મ ઇઝ 1, જે આમાં કર્યું હતું આપણે. ઓકે સર આમાં થાય છે, આપણે ચેક કરી તો થાય જ છે ને. જો અહીંયા જ કર્યું આપણે 4/5 પ્લસ 1/5, 4 પ્લસ 1 5/5 ઇઝ ઇક્વલ ટુ 1. હા તો થાય છે, બરાબર. બધામાં થશે, બધામાં થશે, બરાબર. બધામાં ચેક કરી લઈએ. નેક્સ્ટ, આફ્ટર ગિવિંગ C's share, remaining share of A and B is equal to total profit minus share of new partner. Total profit 1, share of new partner 1/5. સિચ્યુએશન આવી રીતની થશે, 5 ને 1 સાથે મલ્ટીપ્લાય કરો, 5 - 1/5 is equal to 4/5. એલસીએમ ની દસ કાંઈ નથી, 1/5 છે, 1 ઉપર કાંઈ ન હોય તો 1 તો હોય, તો એલસીએમ લ્યો, ક્રોસ મલ્ટીપ્લાય કરો, બરાબર. આને તમે આમ પણ લખી શકો 1/1 - 1/5.
બરાબર આવી રીતના કરી ક્રોસ મલ્ટીપ્લિકેશન કર્યો 5 - 1/5 તો કે 4/5 આવી રીતના પણ તમે કરી શકો બરાબર જસ્ટ ફોર આવી રીતના કરો તો સારું નેક્સ્ટ હવે શું કરશું આપણે નાઉ ન્યૂ શેર ઓફ ઓલ્ડ પાર્ટનર્સ ઇઝ ઇક્વલ ટુ રિમેનિંગ શેર ઓફ પ્રોફિટ ઇનટુ શેર ઇન ઓલ્ડ રેશિયો બરાબર કઈ રીતના થશે તો કે એ અને બી નું તો ઈઝી છે એ અને બી નું તો આવડી જશે કે જે એનો રિમેનિંગ શેર આવ્યો એને એના ઓલ્ડ રેશિયો સાથે આપણે મલ્ટીપ્લાય કર્યો બરાબર 4/5 ઇન્ટુ 4/5 16/25 અને પાછું 4/5 ઇન્ટુ 1/5 તો 4/25 એક સી નું છે ઈ 1/5 છે તો એને આપણે 1/5 છે તો ડિનોમિનેટર ઇક્વલ કરવા માટે 5 થી મલ્ટીપ્લાય કરી તો થઈ જશે તો એ નીચે ત્રણે નીચે 25 આવી જાય બરાબર તો આપણે શું કર્યું અહીંયા નીચે 25 લેવા માટે ઉપર નીચે ડિનોમિનેટર ન્યુમરેટર ને 5 સાથે મલ્ટીપ્લાય કર્યા તો 5/25 તો હવે ત્રણેયના ડિનોમિનેટર ઇક્વલ છે યસ ઇટ ઇઝ તો સિમ્પલ રેશિયો મળી ગયો 16:4:5 બરાબર તો આ બે સમને પ્રેક્ટિસ કરજો આ ન્યૂ શેર ફાઇન્ડ કરવા માટે અને સેક્રિફાઈસ છે હવે ન્યૂ શેર મળી ગયો છે ઓલ્ડ શેર તમને આપેલો છે તો તમને પાર્ટનરનો સેક્રિફાઈસ રેશિયો મળી જાય તો સેક્રિફાઈસ રેશિયો ગોતી અને મેસેજ કરજો મને કેટલો મળ્યો બે સમમાં બરાબર તમારા મેસેજની વેઇટ કરીશ થેન્ક યુ ફોર ટુડે આજે આપણે લેક્ચર અહીં સુધી જ રાખશું